દાહોદ નગરપાલિકાની ચૂંટણીના ફોર્મની ચકાસણી આજે શરૂ થઈ છે ત્યારે આજે વોર્ડ નંબર 3ના ભાજપના બે ઉમેદવાર મીનાક્ષીબેન પૂનમ નીનામા અને ઇસ્તિયાક સૈયદ તથા વાર્ડ નંબર 9માંથી ભાજપના ગીતાબેન મળી હતી। કુલ 3 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે અને દાહોદ શહેર ભાજપ દ્વારા નગરપાલિકામાં જંગી બહુમતીથી બોડી બનાવીશું તેવું જણાવ્યું હતું। તો જ્યારે કોંગ્રેસના હાથમાં બગાસું ખાતા પાછું આવ્યું કારણ કે ભાજપના વોર્ડ નંબર 6ના ઉમેદવાર કોંગ્રેસના અહેમદ ગની ચાંદ બિનહરીફ વિજેતા જાહેર થયા છે। ડોક્યુમેન્ટના કારણે રદ થયું હતું। લોકતંત્રના આ મહાપર્વના અવસરે દાહોદ નગરપાલિકાની ચૂંટણીના ટાણે આજે જ્યારે ફોર્મ ચકાસણીનો અંતિમ અવસર છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારી કરેલ વોર્ડ નંબર 3ના બે ઉમેદવાર મીનાક્ષીબેન પૂનમભાઈ નીનામા અને ઇસ્તિયાકભાઈ સૈયદ જે અગાઉ બિનહરીફ જાહેર થયા છે એની સાથે સાથે વોર્ડ નંબર 9ના અમારા ગીતાબેન માળી એ પણ આજે અહીંયા ગાડી બિનહરીફ જાહેર થયા છે। કુદરત પણ ભારતીય જનતા પાર્ટીની સાથે છે। 100% અમે જંગી બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકામાં બોર્ડ બનાવી રહ્યા છે અને આ જ અવસરે હું તમામ કાર્યકર્તાઓ અને તમામ જનતાનો આ અવસરે ખૂબ ખૂબ આભાર અભિનંદન માનું છું। ભારત માતા કી જય, માતા કી જય। દાહોદ નગરપાલિકાની ચૂંટણીલક્ષી પ્રાંત કચેરીને ફોર્મ ચકાસણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેની અંદર હું અને મારા સાથી કાઉન્સિલર મીનાક્ષીબેન બિનહરીફ જાહેર થયા છે। મારી સામે જે કેન્ડિડેટોના ફોર્મની અંદર ખામી હતી અને મીનાક્ષીબેનની સામે કોંગ્રેસ પક્ષે મેન્ડેટ ન આપ્યું જેથી અમારી ભારતીય જનતા પાર્ટીના બે કાઉન્સિલરની વિજય થઈ છે બિનહરીફ। તે તારીખે ફોર્મ ચકાસણીનો દિવસ હતો। વોર્ડ નંબર 6માંથી મેં કોંગ્રેસ પક્ષમાંથી ફોર્મ ભર્યું છે। ભાજપમાંથી એક અમારા સાથી હતા અમારી મુસ્લિમ સમાજના એમને ભર્યું હતું પણ એમના ડોક્યુમેન્ટ્સ પૂરતા ન હોવાના કારણથી એમનું ફોર્મ રદ કરવામાં આવ્યું અને મને બિનહરીફ જાહેર કરવામાં આવ્યું। મારું નામ હેમદભાઈ રસુલભાઈ ચાંદ।